હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મિની વ્લોગમાં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કહી દે પહેલા. ગુડ મોર્નિંગ. જય શ્રી સ્વાગત છે મિલોગમાં. જો મુક્ત છે ને, નાનો વજન કાંટો છે, એની ઉપર બધું વજન કરે છે. એનું વજન ના થાય મુક્ત. થાય વન. કોઈ છે મુક્ત જેવું આવું કરતું હોય કોમેન્ટ કરજો. ધૂપ કરવાનું છે એટલે કોલસો ગરમ થાય છે. અહીંયા આવા કોલસા મળે રેડી. કોણ કોણ અમારી જેમ આવું રવિવારના દિવસે ધૂપ કરે છે માતાજીની. હેલો. છે પ્રસાદ. તો આજે છે 12 ટેમ્પરેચર. આજનું આવું વેધર છે કંઈક વરસાદવાળું. અહીંયા ઠંડી ચાલુ થાય એટલે વરસાદ હોય જ. તો જો હું ને મુક્ત જઈએ છીએ. મુક્ત આપણે કઈ જઈએ છીએ? ક્વોલિટી ફૂડ. આજે સાંજે અમારે પ્રોગ્રામ છે. શેનો છે તમને રાત્રે બતાવીશું અમે, હે ને મુક્ત? પપ્પા કઈથી લેવા આવે? આપણે બસમાં પાછું આવવાનું. નહીં આવું? ચાલ આવા. ચાલ ચાલ ચાલ. તઈ કન્ફ્યુઝ છે કે આવું છે નહીં આવું, એવું છે મુક્તનું. જો વરસાદ પડે છે ને મુક્ત પલળે છે. અમે લોકો ઉતાવળમાં છત્રી મૂકીને આવ્યા છે ઘરે અને મુક્ત એન્જોય કરે છે વરસાદ. હું ને મુક્ત બસમાં બેસી ગયા છે. મુક્ત એવું નહીં કરવાનું. બહાર વરસાદ પડે છે. મુક્તિ શું લેવા ગયો? આવું છે જો અહીંયા ભીંડા છે 399 કેજી છે. તમારા ત્યાં કેટલાના હોય છે કહેજો. આના છે 2 for 150. આ છે લીમડી. લીમડી છે 99 પીની છે એક બેગ. ઇન્ડિયામાં ફ્રીમાં મળે, અહીંયા ફ્રીમાં કશું ના મળે. લઈશું આપણે ખજૂર. જો અમે આવી ગયા છીએ. વરસાદમાં ગયા હતા, પલળી ગયા છે અમે લોકો. જેકેટ અમારા ભીના થઈ ગયા છે. રેન રેન. વોટ હેપન? હા, શું બૂટ? તો હું ને મુક્ત બેસી ગયા છે લંચ કરવા. મુક્ત ખાય છે દાળ ભાત અને હું ખાઉં છું ખીચું. તો આવો મિત્રો ખીચું ખાવા. ગરમ ગરમ ખીચું કોને કોને ભાવે છે? ગાઈસ, તો અમે મંદિર જઈએ છે. તો જો બધે ડેકોરેશન છે ક્રિસમસનું અને ગાઈસ તો અમે મંદિર આવી ગયા છે. આ મંદિરનું નર્સરી છે. આ જો બધું બહુ બધા લોકો આવે છે. તો અમે એન્ટ્રી લઈ લીધી છે મંદિરમાં. જો બંને જગ્યાએ ઘર છે.
ગાઈસ તો હવે અમે મંદિરથી નીકળી ગયા દર્શન કરીને. તો હવે અમે ટેસ્કો જઈશું. કાંઈ સિગ્નલ રેડ થઈ ગયું છે તો અમે બેઠા છીએ. તો એના પછી અમે ઘેર જઈશું. સિગ્નલ ગ્રીન થઈ ગયું તો અમે હાલ્યા. ગાઈસ શોરૂમ આવ્યો ગાડીઓનો. આ લોકો આવી જ મૂકી દે પણ કેમેરા એવું બધું હોય ગાર્ડ્સ તો ચોરી ના થાય. ગાઈસ જો ક્રિસમસની ડેકોરેશન. આ લોકો બહુ જ ક્રિસમસની ડેકોરેશન કરે. આગળ આ ઘર છે. આ યુ ઘર. હવે રાઉન્ડ અબાઉટ આવ્યું અને અમે સીધું જવાનું રાઉન્ડ અબાઉટથી. જો આવી રીતે અમે અને આ બાજુ જ સિને વર્લ્ડ આવ્યું. ગાઈઝ આ રસ્તાથી તમે જઈ શકો પણ તમે પાછા આવી ના શકો. ખાલી બસ જ અહીંથી આવી શકે. તો જોજો અહીંથી વેમ્બલી સ્ટેડિયમ દેખાય છે કદાચ એ બાજુ સામે રહ્યું. અત્યારે એટલું બધું નહીં દેખાતું હોય કે હા ને સાઈડમાં દેખાતું રહ્યું. ગાઈસ તો અમે હવે ઘરે પહોંચી ગયા છે. જો જો આજે છે ભજીયા, બટાકાવાળા, મરચાના ભજીયા છે ને ચટણી. તો ચાલો મિત્રો જમવા. ગાઈસ ઊંઘી જાઉં છું. હેલો મિત્રો, તો ચલો મળીએ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કાલે મળીએ. ઓકે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.